પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર વડોદરા શહેરના અને લંડન ખાતે શોપિંગ મોલ ધરાવતા કેતન શાહની અંતિમ યાત્રા નીકળી હતી। ગત 12મી જૂનના રોજ અમદાવાદથી યુકે જઈ રહેલું એરક્રાફ્ટ ક્રેશ થયું હતું, જેમાં વડોદરા શહેરમાં પણ કેટલાક મુસાફરો આ એરક્રાફ્ટમાં મુસાફરી કરી રહ્યા હતા અને દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા। જે પૈકી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ટીબી હોસ્પિટલના ક્વાર્ટર્સ પાછળ આવેલ રોશની પાર્કમાં રહેતા કેતન શાહ, કે જેઓ ઘણા સમયથી યુકે લંડન તેમના પત્ની અને સંતાનો સાથે સ્થાયી થયા હતા અને તેઓ લંડન ખાતે શોપિંગ મોલ ધરાવતા હતા। આ બિઝનેસમેન કેતન શાહ એક અઠવાડિયાની રજા લઈને ભારત ખાતે રહેતા તેમના પિતાને મળવા માટે આવ્યા હતા અને તારીખ 12મીના રોજ તેઓ ઇન્ડિયન એરલાઇન્સની ડ્રીમલાઇન ફ્લાઇટમાં પરત લંડન જઈ રહ્યા હતા। ત્યારે પ્લેન ક્રેશ થતા બિઝનેસમેન કેતન શાહનું પણ મોત નીપજ્યું હતું। ત્યારે આજે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી અને વડીવાડી સ્મશાન ખાતે પહોંચી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં તેમના પરિવારજનો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। सबका स्वामी तू अंतर्यामी सबका स्वामी तू अंतर्यामी सबका स्वामी। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।